નમસ્તે વિદ્યાર્થી મિત્રો. બેઝિક મેથ્સની સિરીઝની અંદર આજે મલ્ટિપ્લિકેશન ગયા વિડીયોમાં ભણ્યા પછી આપણે ભાગાકાર કરવા છે. હવે તમને એવું થાય મિત્રો કે ભાગાકાર તો એકદમ સહેલા છે, તો એની અંદર આપણે થોડા એક બે દાખલા એવા ગણીશું કે જે તમને મુશ્કેલી કરતા હોય. અહીંયા ભાગાકારની જે ક્રિયા છે એ એકદમ સહેલી છે. જો આ અંદર જે છે એ આ ભાજ્ય છે, આ ભાજક કહેવાય, આ ભાગફળ છે અને આ ભાજક છે, જ્યારે આ છે એ શેષ છે. તો એની અંદર આપણને ખબર છે કે આ 4 છે એ અંદર આંકડો જે છે એનાથી વધે નહીં તે રીતે આપણે ગુણાકાર કરીને ચલાવતા હોય છે. તો આ ભાગાકારની બેઝિક રિક્વાયરમેન્ટ મિત્રો 2, 3 અને 5 ની ચાવી જે અગાઉના શરૂઆતના 0 વિડીયોમાં આપણે ભણ્યા છીએ. ઉપરાંત ઘડિયા, તો 2 થી 10 ના ઘડિયા ડેઈલી સવારમાં અથવા સૂતી વખતે સાંજે રિવર્સ બોલો, ઊંધા ઘડિયા બોલો તો મગજ એક્ટિવ થાય અને મગજ ચોક્કસપણે તમારું યાદ રાખી લેશે. તો આ બધા પ્રશ્નો તો ખૂબ સરળ છે, સહેલા છે, તમને આવડી જાય એવા છે. આ ખાલી જગ્યાઓ પણ તમે પૂરજો અને આ હોમવર્કની અંદર જે મેં પ્રશ્નો આપ્યા છે એ પ્રેક્ટિસ માટે છે. હવે એક દાખલો આપણે અહીંયા મિત્રો એવો ગણવો છે. દાખલા તરીકે મારી સામે અહીંયા 10,005 છે અને એને મારે 5 વડે ભાગવા છે. જો દેખાય છે તો ખૂબ સહેલો, પણ મુશ્કેલી ક્યાં પડે છે? તો અહીંયા 2 વડે પહેલા ભાગ ચાલશે. આપણે જાણીએ છીએ 5 દુ 10 અને એની આપણે બાદબાકી કરીએ એટલે 0 0 આપણને શેષ વધે. પછી આ જે એક શૂન્ય આપણે ઉતારીએ છીએ. જો હવે ભાગ ચાલતો નથી આગળ, તો એના માટે ફરીથી એક શૂન્ય આપણે મૂકવું જોઈએ અને ફરીથી જો એક શૂન્ય ઉતારીએ છીએ તો પણ આગળ ભાગ ચાલતો નથી, તો પાછું એના માટે એક શૂન્ય આપણે મૂકવું પડે અને પછી આપણે 5 ઉતારીએ તો આગળ ભાગ ચાલે છે, તો 5 એકુ 5. તો આ રીતે આવા દાખલાની પણ આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. ભલે પછી આ પોઈન્ટ વાળા દાખલાઓ હોય, આ પણ પ્રેક્ટિસ માટે ખૂબ જરૂરી છે અને આવા દાખલાઓની પ્રેક્ટિસ તમે ચોક્કસ કરજો. તો અહીંયા દાખલા તરીકે આવી રીતે 1008 હોય અને ભાગ્યા આપણે 5 વડે કરીએ અહીંયા, તો અહીંયા પણ આવી પરિસ્થિતિ ઊભી થશે. તો આ દાખલો પણ તમે સારી રીતે નોટબુકમાં ગણજો, પ્રેક્ટિસ કરજો. આવા ઘણા બધા દાખલાઓ જાતે રકમ બનાવીને અથવા તો તમારા મોટા ભાઈ બહેન હોય આગળ ભણતા હોય તો એમની પાસે રકમો બનાવડાવી અને એમની પાસે ક્રોસ વેરિફિકેશન કરી અને આપણા ઘરમાં જ એક સરસ મજાનું અભ્યાસ માટેનું ગ્રુપ બનાવીએ કે ગ્રુપની અંદર મમ્મી હોય, પપ્પા હોય, દીદી હોય, આપણો ભાઈ હોય, તો એ ગ્રુપની મદદથી આપણે એકબીજાની વસ્તુ શેરિંગ કરી શકીએ. અને એકવાર શેરિંગ કરો, એકવાર ક્રોસ કરાવો એટલે લગભગ ઘણું બધું આપણને યાદ રહી જતું હોય છે. તો આ ભાગાકારની અંદર વિશેષ કાંઈ શીખવું હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર લખજો, જે આપણે ફરીથી નવા વિડીયોની અંદર લઈશું. તો આ સાથે ભાગાકાર ખૂબ સરળ છે અને તમને આવડે પણ છે, એટલે આપણે વધુ સમય એમાં નહીં લઈએ. તો આ વિડીયોની અંદર બસ આટલું જ. થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ.